કે ગરીબો પ્રત્યે ઇસ્લામનો નજરિયો કેવો છે, ગરીબો પ્રત્યે ઇસ્લામની લાગણી કેવી છે, કે કિતાબોની અંદર આ વાત દર્જ છે કે હઝરતે રબી બિન સુલેમાન નામના એક શખ્સ હતા જે બગદાદ શહેરમાં રહેતા હતા અને બગદાદ શહેરમાં આખી જિંદગીની કમાઈ ભેગી કરી અને અલ્લાહના ઘરનું હજ કરવા માટે આખી જિંદગીના પૈસા ભેગા કરી અને બગદાદ શરીફથી ચાલ્યા અને કૂફા પહોંચ્યા. પણ જ્યારે કૂફા પહોંચ્યા ને તો શું જોયું કે એક औरत છે જે હુકેડાની અંદરથી એઠવાડું જમા કરે છે અને પોતાનું ખાવાનું પ્રયત્ન કરે છે. હઝરતે રબી બિન સુલેમાન એની પાસે ગયા અને એમ કીધું કે બહેન તમે આ એઠવાડું કેમ ખાવ છો? કહેવા લાગી હું ઘણા દિવસથી ભૂખી છું. રબી બિન સુલેમાન એ વખતે પોતાના કાફલાના માણસો પાસે આવી ગયા અને આવીને કહેવા લાગ્યા મારે હજ નથી કરવું, મારા પૈસા મને દઈ દો. કાફલાના માણસોએ ઘણો સમજાવ્યો પણ એણે કીધું મારા સાથીઓ તમ તારે જાઓ, મને મારા પૈસા આપી દો. અલ્લાહુ અકબર. જ્યારે સાથીઓએ એમના પૈસા આપી દીધા, રબી બિન સુલેમાને એ ગરીબની મદદ કરી દીધી અને પછી એમ વિચાર્યું કે હું હજ કરવા તો ના જઈ શકું, ના ગામ જઈ શકું, એટલે એ વખતે કુફાની અંદર જ રોકાયેલા રહ્યા અને જ્યારે હાજીઓ હજ કરીને પાછા થયા ને ત્યારે પહેલા જે કાફલો આવ્યો એનાથી મુલાકાત કરી અને એ વિચારીને કે મેં તો અલ્લાહનું ઘર નથી જોયું પણ એ લોકોના આંખોને જોઈ લઉં જે અલ્લાહનું ઘર જોઈને આવ્યા છે, એ લોકોની આંખો જોઈ લઉં જે હુઝુરનું મદીના જોઈને આવ્યા છે. રબી બિન સુલેમાન જ્યારે એ માણસો પાસે ગયા ને તો માણસો કહેવા લાગ્યા રબી બિન સુલેમાન તું તો મક્કામાં હતો અને મક્કાની અંદર તવાફ કરતો તો અમે તને બોલાવીએ તો પણ તું જવાબ નહોતો આપતો. અલ્લાહુ અકબર. રબી બિન સુલેમાન પરેશાન, હું તો ગયો નથી, હું તો અહીંયા કુફાની અંદર હતો. બીજો માણસ પણ એવી જ રીતના એમની મોજૂદગીની ગવાહી આપે છે, ત્રીજો મોજૂદગીની ગવાહી, ચોથો મોજૂદગીની ગવાહી આપે છે. જ્યારે એ આખા કાફલાવાળાએ એમ કીધું કે તમે મક્કામાં હતા તો રબી બિન સુલેમાન પરેશાન થયા. પછી એમનો પોતાનો કાફલો જેમણે મૂકી દીધો હતો ને એ બધા આવીને કહેવા લાગ્યા રબી બિન સુલેમાન તારે અમારી સાથે નહોતું આવવું, બીજા કાફલા સાથે આવવું તું તો અમને કહી તો દેત, પણ અમે તને મક્કા અને મદીનાની અંદર જોયું છે. ત્યારે રબી બિન સુલેમાનને ખબર પડી ગઈ કે હું તો હજ કરવા નથી ગયો પણ અલ્લાહ પાકે મારા માટે કોઈ ઇંતજામ કર્યું છે. જ્યારે રાતના સૂતા ને તો ઇસ્લામના પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ એમના ખ્વાબમાં તશરીફ લઈ આવ્યા અને મારા આકાએ કીધું રબી બિન સુલેમાન તે ગરીબની મદદ કરી ને તો અલ્લાહ પાકે તારા નામનું, તારા ચહેરાનો એક ફરિશ્તો પેદા કર્યો અને એણે હજ કર્યું છે અને એનો સવાબ તને દેવામાં આવે છે. ગરીબો પ્રત્યે એટલી ગરીબોના પ્રત્યે લાગણી કે હજની કિંમત પણ જો એને દઈ દઈએ તો બારી તાલા એને હજનું પણ સવાબ આપે. અને કિતાબોની અંદર લખ્યું છે કે પછી રબી બિન સુલેમાન જ્યાર સુધી હયાત રહ્યા દરેક વર્ષ હજ કરતા રહ્યા. એ ગરીબની દુઆ એમને કામ આવી ગઈ છે. दीन की बात फैलाना सदक़े जारिया है। सवाब की नीयत से वीडियो को शेयर जरूर कीजिए। जज़ाकल्लाह।